બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ સાવધાન થઈ જજો। ડીસા શહેરમાં હવે ગેરકાયદે બાંધકામ કરનારાઓ માટે મુશ્કેલ દિવસો શરૂ થાય તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે। એડવોકેટ ધર્મેન્દ્ર પ્રવીણચંદ્ર ફોફાણી દ્વારા કરાયેલી જાહેર હિત રજૂઆતને ગંભીરતાથી લઈને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ડીસા નગરપાલિકાને કડક શબ્દોમાં તપાસ અને નિયમ ભંગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। કલેક્ટર કચેરીમાંથી જારી થયેલા પત્રમાં માત્ર હોસ્પિટલોના ફાયર સેફ્ટી અને રેગ્યુલેશન ફોર હોસ્પિટલ 2011ના પાલનની જ વાત નથી, પરંતુ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી બાંધકામ મંજૂરી મુજબ જ બાંધકામ થયું છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનાથી ઇનલીગલ કન્સ્ટ્રક્શન કરનારા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ફરિયાદ બાદ સ્પષ્ટ આદેશ કરતા તેઓના પત્રમાં જણાવ્યું છે કે જ્યાં નિયમોનો ભંગ થયો હોય ત્યાં જરૂરી હોય તો બિલ્ડિંગ સીલ કરવું, બાંધકામ પરવાનગી રદ કરવી, ડિમોલેશન સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવી। કલેક્ટરે ખાસ કરીને જણાવ્યું છે કે હોસ્પિટલ જેવા જાહેર ઉપયોગના સ્થળોએ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી વાહનો સરળતાથી પહોંચી શકે તેવું આયોજન અનિવાર્ય છે। જો નિયમોના ભંગના કારણે કોઈ જાનહાનિ સર્જાય તો તે ગંભીર બેદરકારી ગણાશે। આ આદેશમાં ડીસા નગરપાલિકાને પૂછવામાં આવ્યું છે કે મંજૂરી પ્રમાણે જ બાંધકામ થયું છે કે પછી નિયમોની અવગણના કરીને વધારાનું અથવા ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે। જો નિયમ ભંગ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। જો કે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે કલેક્ટરે પત્રમાં ચેતવણી આપી છે કે જો આદેશનો અમલ કરવામાં બેદરકારી દાખવવામાં આવશે અથવા કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જવાબદારી સંબંધિત અધિકારીઓ સુધી પણ પહોંચી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ડીસામાં માનવ સર્જિત ફટાકડા બ્લાસ્ટ કાંડમાં અનેક લોકોના મોત થયા હતા અને લેભાગુ વેપારીઓના પાપે તંત્ર અને સરકાર પર માછલા ધોવાયા હતા। ત્યારે જાહેર હિત અરજીને જિલ્લા તંત્રે ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી શરૂ કરાવતા હવે ડીસામાં નિયમ વિરુદ્ધ બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। જોકે કલેક્ટર મિહિર પટેલનો સંદેશ સ્પષ્ટ છે કે મંજૂરીનો દુરુપયોગ કરશો તો કાયદાનો હાથ તમારા દરવાજા સુધી પહોંચશે। આ આદેશ મુજબ હોસ્પિટલોના સલામતી નિયમોની ચકાસણી કરવી, તમામ મંજૂરી બાંધકામ નિયમ મુજબ છે કે નહીં તેની તપાસ કરવી, નિયમ ભંગ જણાય તો સીલિંગ, પરવાનગી રદ અને ડિમોલેશન સુધીની કાર્યવાહી કરવી, તેમજ જવાબદાર વ્યક્તિઓને જરૂર પડે તો અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી, જાહેર સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે। જો કે 100 મણનો સવાલ એ છે, શું ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર રાજધર્મ નિભાવશે? બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે નિયમ વિરુદ્ધના બાંધકામો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે। હવે સૌની નજર ડીસા નગરપાલિકા પર છે। વર્ષોથી એવી ફરિયાદો થતી રહી છે કે ગેરકાયદે બાંધકામોના અનેક કેસોમાં અસરકારક કાર્યવાહી થતી નથી। ફરિયાદો ઉચ્ચ કક્ષાએ પહોંચે છે, પરંતુ અનેક અરજીઓ વર્ષો સુધી વિવિધ કચેરીઓમાં પડતર રહે છે। આવા સંજોગોમાં હવે સવાલ એ ઊભો થયો છે કે શું ચીફ ઓફિસર રાજકીય, આર્થિક કે અન્ય કોઈ પણ પ્રકારના દબાણથી પર રહી કાયદાનું નિષ્પક્ષ પાલન કરાવશે કે પછી આ કડક આદેશ પર ફાઇલોમાં જ સીમિત રહી જશે? હવે ડીસાની જનતાની નજર આ પછી ચીફ ઓફિસરની કાર્યવાહી પર છે। અહીં પ્રશ્ન એ પણ છે કે કાયદો સૌના માટે સમાન છે કે પછી વગદાર લોકો માટે નિયમો અલગ છે? બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।